તો અત્યારે આવી ગયા છીએ આપણે આ બીજી આપણે અત્યારે આવી ગયા છીએ હીરોના શોરૂમમાં ગાડી આપણે સર્વિસમાં મૂકવા માટે. ફાઇનલી આજે મૂકી 3500 કિલોમીટર હાલી ગઈ છે ગાડી. તો આજે સર્વિસ આવી ગઈ છે, તો હવે સર્વિસ કરાવી નાખીએ. બીજું તો હું તો અત્યારે મૂકવા આવી ગયો છું. એ ભાઈને બધું સમજાવી દીધું શું કરવાનું છે શું નહીં. તો બપોર સુધીમાં ગાડી આપણે સર્વિસ થઈ જાય. હવે સીધા બપોરે ગાડી લેવા આવીએ ત્યારે મળીએ આપણે. અત્યારે મૂકી દઈએ. હવે હું બિલ થાય છે કેટલું થાય છે એ બધું તમને હું બપોરે કહું. વાંધો નહીં, આપણે મળીએ હવે સીધા બપોરે ગાડી લેવા આવીએ ત્યારે મળી. આપણી મૂકી દીધી છે અત્યારે ગાડી સર્વિસમાં ફાઇનલી, અને બિલનું બધું થાય છે અંદર. તો હમણાં મળીએ આપણે સીધી થઈ જાય એટલે ગાડી. અને તો 11 વાગે આપણને ગાડી મળી જાય. ગાડી મળે એટલે તમને બતાવું. 11 વાગે જ આવીને લઈ જવાની થાય છે આપણે ગાડી થઈ જાય એટલે તરત. તો કાંઈ નહીં, હવે સીધા મળીએ આપણે 11 વાગે. હું થાય છે બધું કહી તમને હું મળીએ. અત્યારે સર્વિસ થવાની ચાલુ થઈ ગઈ છે. આપણે ગાડી ચેન બેન બધું કરવા માંડ્યા છે. તો કાંઈ નહીં, મળીએ. તો ગાઈઝ અત્યારે હું બેસી ગયો છું આ જો બરફવાળું પાણી લઈને સ્કિન કેર કરવા માટે. આ ખીલ જેવું થોડું થાય છે ને, તો મેં કીધું આપણે આ ટ્રાય કરીએ. મેં કીધું કેમ કે બધા અત્યારે ઇન્સ્ટામાં બધા આવ્યું, મેં જોયું અત્યારે રીલ્સ, તો મને મજા આવી. મેં કીધું કે આપણે ટ્રાય કરીએ શું થાય કેવું લાગે એમ. તો અત્યારે ટ્રાય કરવી છે આપણે, કાંઈ ફેર પડે કે નહીં જોઈએ આપણે. તો કાંઈ નહીં, હમણાં મોટું ધોઈ કાઢવી આમાં અને મળું પછી તમને પાછો હમણાં થોડી વાર. મારા નાકમાં પાણી ચડી ગયું. ઠંડુ લાગે મસ્ત. મોટું શૂન્ય પડી ગયું કપાળ તાપ. તો જો 2 મિનિટ મોટું આમાં બોળ્યું છે અને આવું છે. જો ગોરો થઈ ગયો ને, થઈ ગયો મને લાગે છે ગોરો. મસ્ત ચમકદાર થઈ ગયું મોટું. હજી તમે ખાલી મહિનો ખમી જાઓ, આમ જો મસ્ત મોટું થઈ જવાનું છે. આપણે હવે દરરોજ આ બધું કરવાનું છે. આવું બધું કરવી ને મોટું સારું કરવાનું છે હવે. તો અને વાળ કપાવવા છે, મસ્ત કંઈક સેટ કરાવવા છે, પણ હમણાંની હજી વાર છે થોડી. મસ્ત કરાવું છું આપણે. તો કાંઈ નહીં, આ થઈ ગયું છે. હવે ગાડી મારે ફોન આવ્યો તો પાછો ગાડીમાં કે તમે અહીંયા આવો, તમારી સામું અમે કરી દઈએ કે કંઈક ઓલો સ્પ્રે કરવાનો છે. તો મેં કીધું વાંધો નહીં, હાલો હું આવું હમણાં. તો આપણે હવે જવું છે પાછું ત્યાં સર્વિસ થાય છે ત્યાં આગળ. તો આપણે જાતા આવીએ અને 10 વાગી ગયા છે. હમણાં કલાકમાં ગાડી થઈ જાય એટલે હવે સીધા આપણે ગાડી લઈને જ આવશું પાછા. તો આપણે મળીએ ત્યાં જઈને. ગાઈસ અત્યારે આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર. અને કાંઈ નહીં, હવે હું જાઉં છું ગાડી લેવા માટે. ફાઇનલી નીકળું હવે હું અને ત્યાં પહોંચી અને મળું તમને. શું થાય છે એનું શું નહીં બધું તમને હું કહું. તો હાલો આપણે નીકળીએ, મળીએ અહીંયા પહોંચીને સીધા. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી હીરોના શોરૂમે. આવી રહ્યું અહીંયા શોરૂમ ક્યાં લખ્યું છે હીરો આવી રહ્યું. તો અહીંયા પહોંચી ગયા છીએ આપણે. ગાડી થઈ ગઈ છે સર્વિસ, હવે ગઈ છે ખાલી ધોવામાં. તો ધોવાઈને હમણાં આવી જાય. તો હમણાં આવે એટલે તમને બતાવું. ધોવાઈ ગઈ છે આઈ થિંક, શરૂ થઈ ગાડી એટલે. તો હમણાં ધોવાઈ કાઢવીને તૈયાર થઈ જાય એટલે તમને હું બતાવું અને જોઈએ શું કર્યું છે. અને આ વિવેક આવી ગયો છે મારી જેવા કપડાં પહેરી, સેમ ટુ સેમ થયો છો. બાકી જો અમારે બેમાં કાંઈ ફેર નથી. તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં થોડી વાર. જ ખોલવાનું છે ગાઈસ. આજ ખોખું આવશે. આપણી ગાડી આવી ગઈ છે અહીંયા કાયદેસર ધોવાઈ કાઢવીને થઈ ગઈ છે સર્વિસ ફૂલ. હાલો હમણાં હરખી બતાવું, હજી ગાપો બાપો મરાય છે એ બધું થઈ જાય પછી બતાવું. ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે સર્વિસ થઈને. અને આવી રહ્યું બિલ. ટોટલ બિલ કેટલું 690 રૂપિયા આવ્યું છે. ઓઇલ બદલું છે અને ચેન સ્પ્રે કર્યો છે. બસ એ 2 વસ્તુ કરી છે. અને આપણે 3510 કરાવી છે આનું બીજી સર્વિસ.
પહેલી થઈ ગઈ હતી એમાં 500 જેવું આવ્યું હતું કંઈક, અને આમાં આવ્યું છે 690 રૂપિયા. કંઈ નહીં, થઈ ગઈ છે આપણી સર્વિસ અને જોરદાર સ્મૂથ હવે હાલે છે. આની ચેન બે શું કહેવાય, ચાવીના લોકમાંય પ્રોબ્લેમ હતો, આમ ચાલુ નહોતી થતી જલ્દી, એ રીતે થઈ ગયું છે હવે બધું. તો ગાઈઝ સર્વિસ કરાવી આવ્યા છીએ આપણે. ગાડી સર્વિસ થઈ છે ને એની હું અત્યારે ગીત કોપીરાઇટ આવશે તો એની હું અત્યારે પાર્ટી દેવા આવ્યો છું અજયસમાં. આવી ગયો આ અજયસ. તો બર્ગર ખાવા માટે હું વિવેક આવ્યા છીએ અત્યારે. ફાઇનલી મેં તો વિવેકને ગાડી સર્વિસ થઈ એની પાર્ટી આપી દઉં એવું છે ને. એવું કાંઈ નથી, અત્યારે ભૂખ લાગી જઈને જોરદાર. ખાવસા આલુપુરી ખાઈને હા, ખાવસા આલુપુરી ખાઈને આવ્યો તો ખાવસાએ તો આમ મોઢું ફાડી નાખ્યું, જેટલા તીખા લાગ્યા છે. તો અત્યારે આવી ગયા પાછા અજયસમાં. મેં કીધું તું ટ્રાય કર, એને એક વાર હજી આવ્યો નથી એટલે મેં કીધું તું ટ્રાય કર કેવું લાગે, આપણે જોઈએ બર્ગર. તો અત્યારે બર્ગર ખાવા માટે આવ્યા છીએ. કોલ્ડ કોફી 2 વસ્તુ ઓર્ડર કરી દીધી છે, તો હમણાં આવી જાય એટલે તમને બતાવીએ ને કેવું છે એ કહીએ તમને. કેમ કે હું ખાતો હતો ને વડોદરા હું હતો ને કોલેજમાં ત્યારે મેં બહુ ખાધું છે અજયસનું. તો અહીંયા આપણે સુરતમાં પહેલી વાર ટ્રાય કરીએ છીએ, કેવું આવે શું છે જોઈએ આપણે. મળીએ થોડી વાર. આવી ગયું છે કોલ્ડ કોફી એન્ડ બર્ગર. આપણે ટેસ્ટ કરીએ કેવું આવ્યું છે તો એને હમણાં બતાવીએ તમને કઈ. આપણું બર્ગર આવી ગયું છે. આ કયું છે? તે તો ખરી ખાઈ ગયો બાર્બીક્યુ છે. રેડી, હાલો ખાઈ પીને મળીએ. સ્ટાર્ટ વિડીયો ફોટો છે લે વિડીયો છે ભાઈ, ફોટો છે એલા એક નંબર ભાઈ, કોપીરાઇટ. હેલો ગાઈઝ, તો પછી તમે જેમ જોયું હતું આપણે ગાડી સર્વિસ કરાવી. પછી હું ને વિવેક ગયા હતા થોડો નાસ્તો કરવા માટે ને એવું બધું હતું. પછી હું ગયો તો થોડું મારે કામ હતું, પર્સનલ કામ હતું થોડું, એટલા માટે હું ગયો તો બહાર. તો એ વિડીયો પછી નહોતો બનાવ્યો, એટલે ત્યાં જઈ અને પછી વિવેકને એના ઘરે મૂકી અને હું આવતો રહ્યો તો ઘરે. અને ઘરે આવીને પછી હું સૂઈ ગયો હતો. તો અત્યારે હમણાં ઉઠ્યો છું, અડધી કલાક જેવું થયું છે, 6 સાડા 6 આજુબાજુ ઉઠ્યો, તૈયાર થયો અને બસ જમવાનું થાય છે. તો જમી કાઢવી અને નીકળી જશું આપણે. તો અત્યારે આપણા ટાઈમ થઈ ગયો છે તો દરરોજની જેમ. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગ આરે. કાંઈ નહીં, મળીએ.